દીકરી બોલે છે ખરી? શું બેટા તારું નામ? તારું નામ? રિંકુ. તારા જેવો પ્રેમ બાપ કોણ કરે જગમાં। એક પાંચમા સમૂહની બી જાહેરાત કરી દીધી કર્યું હતું કે જે પહેલા સમૂહમાં આપ્યું હતું, બીજામાં આપ્યું હતું, એ બધું જ ચોથામાં પણ આપવાનું છે। એટલે ફ્રીજ ટીવીમાં કશું ઘટવા દીધું નહીં, 101 દીકરીને બધું જ આપ્યું અને આ બધો જ શ્રેય તમને બધાના જાય છે। અમે કશું આપ્યું નથી, તમે બધાએ સહકાર આપ્યો છે, તમે બધાએ અમને માધ્યમ બનાવ્યા છે, એટલે કશું જ કર્યાવરની અંદર પણ કંઈ ઘટવા દીધું નથી। અને ખાસ આજે તારીખ છે 21, ચોથો સમૂહ છે, બહુ બધા લોકો હાજર છે, એટલે એક પાંચમા સમૂહની બી જાહેરાત કરી દીધી હે ને। સમૂહ તો ક્યારે અટકવાનો છે નહીં અને બહુ બધી દીકરીઓ છે। બધા પૂછે કે બાપુ આટલા બધા સમૂહ કેમ કરો છો ભાઈ? એમને કહીશ કે મારા ત્યાં ખબર નહીં શું હવે છે એ ખબર નહીં પડતી, પણ 3000 નામ પેન્ડિંગ પડ્યા છે। કેટલા? 3000 નામ પેન્ડિંગ છે, એટલે ઘડીએ ઘડીએ સમૂહ કરવા પડશે। એટલે પાંચમો સમૂહની પણ જાહેરાત કરું છું। તારીખ લઈ લઈએ છે 8-10 દાડા ગયા પાલી ચોથી કઈ ચોથી તારીખ અને જોડા લઈએ છે 51 બરાબર। 51 દીકરીઓ ફરીવાર આ જગ્યાએ આ મંડપમાં આ આંગણની અંદર સરસ એવી જે ખૂબ તકલીફ વાળી દીકરીઓ છે, જેના મમ્મી નથી, પપ્પા નથી અને ખૂબ રડે છે, ખબર છે, જ્યારે કહેવા આવે છે કે બાપુ અમારું લગ્ન થશે પણ અમે લિમિટેડ હોય એટલે કદાચ બધાને હા નથી પાડી શકતા, પણ નક્કી કર્યું હતું કે એક પછી એક સતત સમૂહ કરતા રહીશું અને બધી જ દીકરીઓને આવરી લઈશું। સો નેક્સ્ટ સમૂહ મહિપતસિંહ ફાઉન્ડેશનનો 5મો સમૂહ ચોથી તારીખે આયોજન થશે। આવતીકાલથી જ એનું જાહેરાત થઈ ગઈ માન લો। જે જોડા છે એના કન્ફર્મેશન પણ 2-4 દિવસમાં પતાવી દઈશું અને આપણે બધાને ફરીવાર આમંત્રણ આપું છું કે ચોક્કસથી આવવાનું છે, કારણ કે ક્યાંય અટકવાનું નથી, આપણે બધાએ ભેગા મળીને કરવાનું છે। આ કામ કોઈ એક વ્યક્તિનું, મારા એકલાનું કે મારા ફાઉન્ડેશનનું નહીં, કોઈ એક સમાજ પૂરતું સીમિત નહીં, કોઈ એક ધર્મ પૂરતું નહીં, પણ આપણે બધાએ મળીને એ દીકરીઓને હૂંફ આપવાની છે। અહીંયા કેટલી દીકરીઓ છે જેના મા બાપ નથી? હાથ ઊંચો કરો। જેના મમ્મી પપ્પા બેવ નહીં, હાથ ઊંચો કરો। બાપ વગરની દીકરીઓ હાથ ઊંચો કરો। જેના પપ્પા નથી હાથ ઊંચો કરો। દીકરીઓ, સ્પેશિયલી દીકરીઓ, અને દીકરા બી છે જેના પપ્પા નથી, હાથ ઊંચો કરો। આ બધા જ અઘરી જિંદગી વાળા છે કે એમને એવું હતું કે અમારું કોણ કરશે, પણ આપણે બધા મળીને આ બધાને સહકાર આપવાનો છે। તો ચિંતા ના કરતા, તમને બધાને બહુ બધી શુભેચ્છાઓ। ઓલવેઝ તમારી સાથે છીએ, બહુ બધા આશીર્વાદ છે તમને, અને તમારા લગ્ન કદાચ ગુજરાતની અંદર આવા કોઈના લગ્ન નહીં થતા હોય આટલા ધૂમધામ થાય કે આટલા બધા કલાકારો તમને આશીર્વાદ આપવા માટે આવા આટલી બધી આજે લોકો છે દૂર દૂરથી આટલો બધો પ્રેમ આપવા આવે છે। શું તમે બધા બહુ લકી છો? તમે કદાચ તમને એવું લાગતું હતું કે તમે અભાગ્યા છો, તમને દુઃખ આપ્યું છે, ભગવાને તમારી સાથે ખોટું કર્યું છે, પણ કશું જ ખોટું નથી કર્યું। ભગવાને તમને બહુ લકી બનાવ્યા છે, તમે બહુ કિસ્મત વાળા છો કે આટલા બધા લોકો તમારા લગ્નના સાક્ષી બન્યા છે, તમને આશીર્વાદ આપવા આવ્યા છે। સો ચિંતા ના કરતા, બહુ કિસ્મત વાળા છો અને બહુ લકી પણ છો, એકબીજાને તમે મળ્યા છો। સો એમને સાચવજો ને એમની કદર કરજો। બહુ બધા આશીર્વાદ તમને બધાને, થેન્ક યુ। આ દીકરી છે, એના મમ્મી છે, એના પપ્પા છે, દીકરી વિકલાંગ છે, ભાઈ બી આપણા દિવ્યાંગ છે। સો મુસીબતો, તકલીફો કોઈ સમાજ, કોઈ જાતિ, કોઈ ધર્મ જોઈને નથી આવતી, પણ ચિંતા ના કરતા, જ્યાં અટકો, જ્યાં તકલીફ લાગે ત્યાં મહિપતસિંહ ફાઉન્ડેશનનો સંપર્ક કરજો। ચોક્કસથી અમે તમારી સાથે છીએ, ક્યાંય કશું ઘટવા નહીં દઈએ। સો દીકરી બોલે છે ખરી? શું બેટા તારું નામ? તારું નામ? રિંકુ। રિંકુ, કેવું લાગ્યું બેટા તને? કેવું, મજા આવી? કેટલી મજા આવી? બહુ મજા આવી। ખબર હતી કે આવું લગ્ન થશે? નથી? બહુ બધા આશીર્વાદ છે બધા, હે? સો યાર, જે બી લોકો સમૂહ, અમે એવું નથી કહેતા કે અમે શ્રેષ્ઠ કરીએ છીએ, અમે જ સારું સમૂહ કરીએ છીએ, પણ જે પણ લોકો સમૂહ કરે છે એમને હું ચોક્કસથી એક અપીલ કરીશ કે આવી જે જરૂરિયાતમંદ લોકો છે એમને તક આપજો। પૈસા વાળીની દીકરીઓ તો બધા પરણાવે છે અને એ બી પરણાવશે, પણ જેનું કોઈ સાંભળવા વાળું નથી, જેની કોઈ ભલામણ કરવા વાળું નથી, જેના માટે કોઈ લાગવગ કરવા વાળું નથી, એ લોકોને તક આપજો તો ચોક્કસથી તમે જે મહેનત કરો છો એ વધારે સાર્થક થઈ શકે છે। સો નાનકડું સૂચન છે મારું આ બધાને। સો થેન્ક યુ, આ બધાને બહુ બધા આશીર્વાદ।
બધા એવું વિચારે કે બાપુ કેમ ચાલે, તો કદાચ આ લગન જોઈ લો ને એટલે તમને સમજણ પડી જાય કે બાપુ કેમ ચાલે છે. એટલે આવી દીકરીઓ 101 દીકરીઓ માટે જોરદાર તાળી થવી જોઈએ. ખાલી આટલું મેનેજમેન્ટ કરવું ને તોય તકલીફ પડી જાય. આપણા ગામમાં એક લગન હોય તોય થાકી જઈએ, આ તો 101 છે. એટલે મૈપસ્તી ફાઉન્ડેશન માટે એકવાર જોરદાર તાળી થઈ જાય અને આવાના આવા કાર્ય થાય. હલો, સ્વયંસેવક મિત્રોને વિનંતી કે આપણે વરઘોડિયાને જમણવાના છે એટલે પીરસવા માટે જાય. જાઓ 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 સ્વયંસેવકો. દીકરી કઈ કહેવા માંગે છે? શું નામ બેટા તારું? બીજલ. બીજલ. પહેલા તો છે ને મારા બધાને જય માતાજી. મેં વિચાર્યું નતું કે મારા આવા સરસ અહીંયા લગ્ન થશે આવું, અને તે આટલી ખુશી હશે એવું મેં વિચાર્યું પણ નતું. ભાઈ પહેલા અમે 4 ભાઈ બહેન છે. પહેલા મારી મોટી બહેનના લગ્ન સમૂહમાં જ કર્યા હતા, પણ એમાં છે ને 15 વર્ષથી મારા પપ્પા નહીં. અમારા 4 ભાઈ બહેન છે. મારા મમ્મી જો આ બધું કરીને અમને મોટા કરે છે, અને તે 2 નાના ભાઈ છે મારા. સમૂહમાં લગ્ન થયું ને 15 વર્ષ મારા બહેનના સમૂહમાં લગ્ન થયું ને તો 15,000 રૂપિયા ભરવાનું પહેલા કીધું હતું કે તમે 15,000 રૂપિયા ભરો તો તમારું સમૂહ લગ્ન થશે. મારા બહેનના મારી મમ્મીએ ગમે તે રીતે કરીને 15,000 રૂપિયા પૈસા ભર્યા અને સમૂહમાં લગ્ન કરાવ્યા. આજે મારા લગ્નનો વાર આવ્યો, બાપુના તે મારું નામ લખાવ્યું, અને જ્યારે બધું થઈ ગયું કમ્પ્લીટ ને જ્યારે પાણેતર લઈને મેં મારા પિયરમાં ગઈ ને તો મારી માના આંખમાં આંસુ હતા કે મેં પહેલા કે 15,000 ભરીને છે ને મારા દીકરીના લગ્ન કરાવ્યા હતા, અને આ બાપુએ પાણેતર હરગું એમના તરફથી આપી 1 રૂપિયો મને માગ્યો નહીં. એ તો બાપુ છે ને મારી મા માટે ભગવાન છે, કે એવું કહેતી હતી મારી મા કે બાપુ છે ને મારા ભગવાન છે એમ કરીને એની આંખમાં બહુ આંસુ હતા, બહુ રડી છે. તો મારી માના ભગવાન ને એ મારા પણ ભગવાન, અને મારા ભગવાન કરતા પહેલા મારા બાપુમાં મારો બાપ દેખાય છે મને, કે મારા પપ્પા બોલે નહીં પણ આજે છે ને મને મારા પપ્પાની કમી નહીં પડવા દીધી. મારા બાપુએ સહેજ કમી નહીં પડવા દીધી બધુંથી, અને મેં મારા મા બાપની બહુ કદર કરું છું. મેં છે ને અત્યારે મારા દરરોજ સવારમાં ઉઠું છું ને એક બાપ વિશે મેં એક સોંગ દરરોજ સાંભળું છું, અને આજે મેં છે ને રિયલી થોડું ગાવા માંગુ છું. મારા પપ્પા વિશે મારા બાપુ વિશે કંઈ ગાવા માંગુ છું. ગઈ નાખો બેન. આ દીકરી માટે જોરદાર તાળી થઈ જોઈએ હો બેન. પાઘડી તારી પડવા નહીં દઉં કોઈના પગમાં, તારા જેવું પ્રેમ બાપ કોણ કરે જગમાં, પાર કસર પારે પાઘડી તારી કોઈના પગમાં નહીં પડવા દઉં યાર. સ્ટ્રોંગ બનવાનું છે હે ને? બહુ બધા આશીર્વાદ છે, અને કીધું ને તારા પપ્પા તારા સાથે જ છે હે ને? એકદમ તારા સાથે છે, તારી પાસે જ છે. મારા પપ્પા યાદ નહીં આયા મને આજે. મારા બાપ મને છે ને બાપુમાં મારો ભગવાન અને મારા બાપ બંને આજે દેખાયા, અને હું જે ઈશ્વરને એ જ પ્રાર્થના કરું કે હંમેશા તું મારા બાપને ખુશ રાખજે, કોઈ દી એમના જીવનમાં તકલીફ ના આવે, અને મારા બાપના જીવનમાં કોઈ તકલીફ આવે તો તું મને આપી દેજે, પણ હંમેશા તું મારા બાપને ખુશ રાખજે. તું બહુ બધા આશીર્વાદ બેટા, બહુ બધા આશીર્વાદ. થેન્ક યુ. કોઈ ચિંતા ના કરશો, તમારા બધાની સાથે જ છીએ. યસ. હલો. આજે જે બાપુએ કર્યું છે એમ મારા સસરાની કમી નહીં રહી. એવું લાગ્યું કે મારા સસરાની બિલકુલ કમી નહીં રહી. લગન બહુ જોરદાર થયું. કલાકારો જે હતા એમને બહુ સરસ ગાયું. કોઈ રીતે મેં ભવિષ્યમાં વિચારી નહોતું કે મારા આ રીતના લગન થશે, અને મેં કોઈ દિવસ સપનું પણ નહોતું જોયું કે આ રીતના મારા લગન પણ થશે એમ. બાપુ અને જે દાતાશ્રીઓ છે એમનો ખૂબ ખૂબ આભાર કે અમને આ સંકુલમાં યોગદાન આપે છે અને બાપુનો સાથ આપે છે, અને આ રીતના જ આપતા રહેજો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સહેજ પણ ચિંતા ના કરતા, તમારી સાથે છીએ.
ફરીવાર કહીએ છીએ કશું અટકવા નહીં દઈએ, બસ ખુશ રહેજો. નાની અમથી કઈ પણ બાબત હોય કે કઈ પણ મોટી બાબત હોય, કોઈ પણ પગલું ભરતા પહેલા, કઈ પણ નિર્ણય લેતા પહેલા, કઈ પણ ઝઘડો કરતા પહેલા, કઈ પણ બોલતા પહેલા એકવાર મને મળવાનું છે અને પછી બધું કરવાનું છે. બરાબર? સો સેચ પણ નામ મહિપતસિંહનું ક્યાંય ખરાબ ના થવું જોઈએ અને તમારા સાસુ સસરાની ખૂબ સેવા કરજો. એ જ તમારા ભગવાન છે. તમને એવું તમે ઈચ્છતા હોય કે તમારા માટે કદાચ મેં કંઈક કર્યું છે અથવા બદલાની અંદર તમે મહિપતસિંહને કંઈક આપવા માંગો છો, સો એ બધી દીકરીઓને કહું છું કે તમે જો મહિપતસિંહને કંઈક આપવા માંગો છો, બદલો વારવા માંગો છો, તો તમારા જે સાસુ સસરા છે એની સેવા કરજો. એનો બદલો મને મળી ગયો છે એવું સમજજો. સો એ જવાબદારી તમને બધાને આપું છું કે તમારા ઘરની અંદર જે પણ વડીલ છે એમની ખૂબ રિસ્પેક્ટ કરજો, એમને સરસ મજાનું ભોજન આપજો, સરસ મજાની વાતચીત કરજો એમની સાથે અને એમને ખૂબ પ્રેમ આપજો. એવા તમને બધાને આશીર્વાદ આપું છું. થેન્ક યુ.